સરકારી વિવિધ કચેરીઓમાં એક તરફ આઉટસોર્સિંગ ભરતીઓ થઈ ગઈ હોવાથી કાયમી ભરતીઓ બંધ થઈ ગઈ છે અને એ જ આઉટસોર્સિંગ ભરતીમાં બીજી તરફ બંધ બારણે ભ્રષ્ટાચાર આચરીને સેટિંગ કરીને એજન્સી અને અધિકારીઓની મિલીભગતથી ભરતી થાય છે, જેના કારણે હજારો યુવાનો યુવતીઓ સાથે અન્યાય થાય છે. વાત કરવી છે અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગની ICDS વિભાગમાં આ પ્રોગ્રામ ઓફિસર અને એજન્સીની મિલીભગતથી છેલ્લા 3 વર્ષમાં પાપા પગલી હોય, NNM હોય કે અન્ય વિવિધ યોજનાઓમાં જે ભરતી કરવાની હોય છે તેમાં જે કાયદેસર સરકારના નીતિ નિયમો પ્રમાણે આઉટસોર્સમાં પણ ફરજિયાત જાહેરાત આપવાની હોય, સ્થાનિક 2 સમાચાર પત્રોમાં એક દૈનિક રાજ્ય કક્ષાના સમાચાર પત્રમાં જાહેરાત આપીને એમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, ફરજનું સ્થળ અને ફિક્સ માસિક વેતન દર્શાવવાનું હોય છે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ અને મેરિટના આધારે પસંદગી કરવાની હોય અને પારદર્શિતાથી ભરતી કરવાની હોય. એની જગ્યાએ છેલ્લા 3 વર્ષમાં 20 થી વધુ જગ્યાઓ ઉપર આ પ્રોગ્રામ ઓફિસર દ્વારા ખાનગી મેલ કરીને એજન્સીને એમના મળતિયાઓનો જેના જોડેથી એક ભાવિક કર્મચારી નામનો છે જે સેટિંગ કરે છે આ બધું, અને એ વ્યક્તિઓને ઓર્ડર બંધ બારણે આપવામાં આવે છે અને કોઈ પણ પારદર્શિતા વગર બંધ બારણે ભરતીઓ છેલ્લી 20 થી વધુ જગ્યાઓ પર ભરતીઓ થઈ છે. વાત કરીએ બાયડ CDPO કચેરીમાં 2 જુનિયર ક્લાર્ક લાંચ લેતા પકડાયા અને બીજા દિવસે કોઈ પણ ભરતી પ્રક્રિયા વગર 2 વ્યક્તિઓને ઓર્ડર આપી દેવામાં આવ્યા. એ રીતે ભાવિક નામના કર્મચારીઓ ઉપર અનેક આક્ષેપો થયા તો એને NNM જિલ્લાની પોસ્ટમાંથી હટાવીને સીધો આધાર કન્સલ્ટમાં નિમણૂક આપી દેવામાં આવી. તો આ કઈ રીતે શક્ય બન્યું? એટલે આ રીતે એક પૂના કન્સલ્ટની જગ્યા ઉપર બેન રજા ઉપર ગઈ તો બીજેની નિમણૂક આપી દીધી અને એ બેન જયારે હાજર થઈ તો એને પણ બીજી પોસ્ટ ઉપર નિમણૂક આપી દીધી. એટલે આ રીતે જાણે આ પ્રોગ્રામ ઓફિસરની પેઢી હોય એ રીતે આપણા અરવલ્લી જિલ્લાના હજારો યુવાન યુવતીઓને તક ના આપીને જિલ્લા સદસ્યોના મળતિયાઓને અને એમના મળતિયાઓને બંધ બારણે ઓર્ડર આપીને આ ગેરરીતિ આચરીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જે બાબતે આજરોજ જિલ્લા કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે કાર્યવાહી નહીં થાય તો નામદાર હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષા ગાંધીનગર અને મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરવામાં આવશે. અને આટલા બધા આક્ષેપો, ફરિયાદો, રજૂઆતો ICDS ઉપર થતી હોય તો જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એક્શન કેમ લેતા નથી એ સૌથી મોટો પ્રશ્ન છે.